મિત્રો હવે એક આપણે ટોપિક જોયો મિત્રો બાયોગેસ પ્લાન્ટ, બરાબર ને? હવે આજનો આપણો મતલબ કે બીજો એક ટોપિક છે આવો જ જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મ જીવો. હવે મિત્રો જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મ જીવો, તમે શબ્દ જુઓ કે ભાઈ ખેતીની અંદર જૈવ નિયંત્રક તરીકે સૂક્ષ્મ જીવનો ઉપયોગ કરવાની વાત કરવામાં અહીંયા આવેલી છે. મોટા ભાગે આપણે મિત્રો જાણીએ છીએ કે ખેતરની અંદર મતલબ કે જે આપણે ખેતી કરતા હોઈએ છીએ ત્યાં વનસ્પતિઓમાં જીવજંતુઓ, કીટક, બરાબર, જે આપણા પાકને મોટા પાયે નુકસાન પહોંચાડતા હોય છે, બરાબર. જેના માટે આપણે કહ્યું હતું કીટકોને નાશ કરવા માટે મિત્રો કીટનાશકો, ઇન્સેક્ટિસાઇડ, બરાબર, એ જ રીતે જંતુઓને નાશ કરતા પેસ્ટિસાઇડ્સ, અને વધારાનું નીંદણ જો ઉગી નીકળ્યું હોય તો એને નાશ કરવા માટે વેડીસાઇડ્સ, બરાબર, અથવા તો નીંદણનાશકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે મિત્રો આ જે જંતુનાશકો, પેસ્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ, વેડીસાઇડ્સ, આ બધી જે દવાઓ જે ખરી મિત્રો રસાયણો, એ ઉપયોગ તો સારો એવો થઈ રહ્યો છે, પરંતુ આપણે જાણીએ છીએ મિત્રો કે એ સ્વાસ્થ્ય માટે કેવું છે, હાનિકારક છે, બરાબર. હવે જે વધારાનું નીંદણવાળી જે વનસ્પતિ ઉગતી હોય એના માટે આપણે વેડીસાઇડ્સ, નીંદણનાશક નાખીએ છીએ તો જમીનનું પ્રદૂષણ થાય છે, બરાબર કે નહીં? બીજી જે રાસાયણિક દવાઓનો જે છંટકાવ થાય છે, ઇન્સેક્ટિસાઇડ્સ કે પેસ્ટિસાઇડ્સ, જેના કારણે હવા, પાણી, જમીન ત્રણેયનું પ્રદૂષણ થઈ રહ્યું છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે એકચ્યુઅલી મિત્રો એક તો પ્રદૂષણ થઈ રહ્યું છે, બીજું તમે જો આજે લોકોમાં રોગોનું પ્રમાણ વધતું જાય છે, ચાહે પાચનને લગતા હોય, કેન્સર જેવા ભયંકર રોગો હોય, કે બીજા બધા મતલબ મેટાબોલિઝમ સાથે, ચાહે પછી એની ક્રિયાઓ સાથે સંકળાયેલા રોગો હોય, બરાબર. તો આ બધા રોગો મુખ્ય કારણ તો શું છે? તો કે વધારે પડતી જંતુનાશક દવાઓનો ઉપયોગ છે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ છે, બરાબર. પણ અહીંયા આપણે રાસાયણિક ખાતરની ચર્ચા નહીં કરીએ. આપણે અહીંયા જે જીવજંતુઓ છે જેના કારણે આપણું પાક ઉત્પાદન ઘટે છે એના ઉપર ચર્ચા કરવા માંગીએ છીએ. હવે એ જે જંતુનાશકો, એ જે નીંદણનાશકોનો વધારે પડતો જે ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો, એનાથી બીજો પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એ પ્રોબ્લેમ એવો છે કે જે પેલા એકચ્યુઅલી મિત્રો કોઈ બી નિવસન તંત્ર હોય ને, જેમ કે ખેતર એક નિવસન તંત્ર છે, તો એની અંદર બે પ્રકારના સજીવો છે, સારા અને ખોટા. મતલબ અમુક કીટકો આપણા પાક માટે જરૂરી છે તો અમુક કીટકો નથી જરૂરી, બરાબર. તો આપણે નાશ કોનો કરવો છે કે જે નથી જરૂરી, જે નુકસાનકારક છે, રોગકારક છે, પણ તમારા દવાઓના છંટકાવને કારણે સારા કીટકો પણ મૃત્યુ પામી રહ્યા છે, બરાબર. આપણે આગળના ચેપ્ટરોમાં ક્યાંક ને ક્યાંક ચર્ચા કરી કે પરાગનયનની ક્રિયામાં મધમાખી અને બીજા કીટકો બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ તમારી જંતુનાશક દવાઓના છંટકાવને કારણે સારા મતલબ રોગકારકો સાથે સાથે સારા કીટકોનો પણ શું થઈ રહ્યો છે? નાશ થઈ રહ્યો છે. તો અહીંયા આપણને આ ટોપિકની અંદર એવું કહેવા માંગે છે કે આપણે જૈવિક નિયંત્રણ મતલબ કે આ જે રોગકારકો છે એમને નાથવા માટે, એમને મારવા માટે આવા સૂક્ષ્મ જીવોનો જ ઉપયોગ કરીએ, બરાબર, જેથી પ્રદૂષણ પણ ન ફેલાય અને જે તે કીટક જ મૃત્યુ પામે, મતલબ જે લાભકારી કીટકો છે એ નિવસન તંત્રમાં જળવાઈ રહે. મિત્રો આપણે જાણીએ છીએ કે નિવસન તંત્ર, કોઈ પણ નિવસન તંત્ર હોય એની અંદર જેટલી જૈવ વિવિધતા વધુ એટલું એ નિવસન તંત્ર વધારે સ્થાયી રહેતું જોવા મળે છે, બરાબર કે નહીં? ઓકે. અને જેમ જેમ તેની અંદર સજીવોની સંખ્યા ઘટતી જશે તો એ નિવસન તંત્રમાં અસ્થાયીપણું જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? એટલે નિવસન તંત્રની અંદર સ્થાયીપણું લાવવું જરૂરી છે, બરાબર. તો એના માટે જે ઓર્ગેનિક ફાર્મર જે ખરા મિત્રો, જે કાર્બનિક ખેતી કરવા છે, બરાબર, એ જે ખેડૂતો જે ખરા એ એવું માને છે કે જેટલા સજીવો ખેતરની અંદર જે જરૂરિયાત વાળા છે બધા જ એની અંદર વસવાટ કરતા હશે તો ઉત્પાદન 100% સારું મળશે અને જમીનની જે ફળદ્રુપતા છે એ પણ લાંબા સમય સુધી જળવાઈ રહેતી હોય છે, બરાબર. તો
આ ટોપિકની અંદર આપણને એવું કહેવા માંગે છે કે એવા સૂક્ષ્મ જીવોનો આપણે નાશ કરીએ કે જે ફક્ત ને ફક્ત રોગકારક હોય, બરાબર, ખ્યાલ આવે છે કે નહીં? પણ સારા કીટકો, લાભદાયી કીટકોનો નાશ થવો જોઈએ નહીં. ચલો, ક્લિયર છે? તો પહેલી મિત્રો આખી પ્રસ્તાવનાની અંદર ક્યાંક ક્યાંક મેં બધા ટોપિક શરૂઆતમાં અહીંયા થોડો કટ કરેલું છે, જરૂરિયાતવાળા ટોપિક લખ્યા છે, બરાબર, કારણ કે આપણે જાણીએ છીએ કે મિત્રો આ ટોપિક એવા છે કે નોર્મલી તમે વાંચો તો બી તમને ખ્યાલ આવી જાય, પણ આ કોઈ કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જાય એટલા માટે મેં જો કે બધા પોઈન્ટ લેવાનો પ્રયત્ન કર્યો જ છે, બરાબર. તો જોઈએ એક એક કરીને. જૈવ નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગોને ઉપદ્રવી જંતુ એટલે કે પેસ્ટનું શું કરવું? નિયંત્રણ કરવું, બરાબર. આધુનિક યુગમાં કીટનાશકો ઇન્સેક્ટિસાઇડ્સ અને જંતુનાશકો પેસ્ટિસાઇડ્સના વધા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે, બરાબર. નીંદણના નાશ માટે વપરાતા નીંદણનાશક વેડીસાઇડ્સ દ્વારા આપણી ભૂમિ પણ પ્રદૂષિત થઈ રહી છે. તો તમે જોઈ શકો છો કે આ બધા બી હવા પાણી જમીનનું પ્રદૂષણ કરી રહ્યા છે. નીંદણનાશકો પણ હવા પાણી જમીનનું, મતલબ ખાસ કરીને જમીનનું પ્રદૂષણ કરી રહ્યા છે. મિત્રો નીંદણ એને કહેવાય કે જે ખેતરની અંદર આપણે જે પાક વાવીએ છીએ, ખેડૂત જે પાક વાવે છે એના સિવાય જે વધારાની વનસ્પતિ ઉગી નીકળે મિત્રો એને નીંદણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ નીંદણને કેમ દૂર કરવી જરૂરી છે? કારણ કે તમે સમજો કે જે સૂર્યપ્રકાશ છે, પાણી, તમે જમીનની અંદર જે પાણી રહેલું છે, ખનિજ તત્વો રહેલા છે, બરાબર, એ બધા તમારી વનસ્પતિમાંથી એ ભાગ પડાવી જાય છે. મતલબ આપણે જે વાવેલો પાક છે એમાંથી એ પોતે થોડો હિસ્સો ખેંચી લેતું હોય છે. એટલા માટે નીંદણને દૂર કરવામાં આવે છે અને નીંદણને દૂર કરવા માટે નીંદણનાશક એટલે કે વેડીસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર. હવે ડાયરેક્ટ થોડા પોઈન્ટ્સ મેં અહીંયા કટ કરેલા છે કારણ કે તરત જ ખ્યાલ આવી જાય, મેં ચર્ચા ઓલરેડી કરી લીધી છે. આગળ, ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ, બરાબર. ભાઈ કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. કેવા? રસાયણો ઉપર નથી નિર્ભર રહેવું, પ્રાકૃતિક ભક્ષકો, કુદરતી ભક્ષકો ઉપર વધારે નિર્ભર છે. કાર્બનિક ખેતી કરનાર ઓર્ગેનિક ફાર્મર અનુસાર જૈવ વિવિધતા જ સ્થાયીપણ સ્વાસ્થ્યની ચાવી છે. મિત્રો જૈવ વિવિધતા શું છે? આપણે સ્થાયીપણું કહી શકીએ, સ્વાસ્થ્યની શું કહી શકીએ? ચાવી કહી શકાય છે. દ્રશ્ય ભૂમિ પર જેટલી જૈવિકતા વધુ, જોજો મિત્રો, તેટલું વધુ તેનું સ્થાયીપણું, બરાબર ને? દ્રશ્ય ભૂમિ પર જેટલી જૈવ વિવિધતા વધુ એટલું સ્થાયીપણું વધારે. જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે જેમાં કીટકો તેમનું નિવારણ ન કરતા તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે. મતલબ ઓર્ગેનિક ફાર્મર એવું વિચારે છે કે ભાઈ બધા કીટકોને મારી નાખવાથી તમારું ખેતી ઉત્પાદન, મતલબ કે પાક ઉત્પાદન વધવાનું છે એ ભૂલી જાઓ, બરાબર. દરેક કીટક એકબીજા સાથે સંકળાયેલા હોય છે મિત્રો. ઘણા ખરાબ કીટકોનો આ સારા કીટકો ખોરાક તરીકે ઉપયોગ પણ કરતા હોય છે, બરાબર. હવે થાય છે શું? ખરાબ કીટકને મારતા તમારા સારા કીટકો પણ મરી રહ્યા છે, બરાબર. તો જે પેલો કંટ્રોલ, પેલી આહાર શૃંખલા કહેવાય ને મિત્રો, આગળ જે આપણે પર્યાવરણના ચેપ્ટરમાં જોવાના છે કે ભાઈ દરેક સજીવ પોષણ માટે બીજા સજીવ ઉપર શું કરતો હોય? આધાર રાખતો હોય. તો એવા નુકસાનકારક કીટકો ખોરાક છે સારા કીટકોનો જે આપણા પાક માટે જરૂરી છે. ખ્યાલ આવી ગયો, બરાબર કે નહીં? એટલે આપણે શું કરીએ છીએ કે જંતુનાશકો, દવાઓ, પેસ્ટિસાઇડ્સ, વેડીસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ એટલો બધો ઉપયોગ થઈ રહ્યો છે વધુ માત્રામાં કે સારા કીટકો પણ એ મૃત્યુ પામી રહ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? એટલે દરેક નિવસન તંત્રની અંદર દરેકની એક જરૂર છે મિત્રો, બરાબર. તમે જુઓ આપણા ખેતરોની અંદર ઉંદર, ડેકા, સાપ બધા જ સજીવો ક્યાંક ને ક્યાંક આજુબાજુમાં વસવાટ કરતા હોય છે. બધા જ નિવસન તંત્રના નિયંત્રણના કાર્ય સાથે સંકળાયેલા છે મિત્રો, બરાબર. એક સિમ્પલ તમારા મગજમાં ઉતરે એવું એક સિમ્પલ ઉદાહરણ આપું. જો વૃક્ષો છે, પછી તૃણાહારીઓ છે અને માંસાહારીઓ છે, બરાબર. જો આપણે વૃક્ષો કાપી દઈએ તો તૃણાહારી મૃત્યુ પામશે, માંસાહારી મૃત્યુ પામશે, બરાબર. વૃક્ષો એને કંટ્રોલ કરવા માટે કોણ છે? તૃણાહારીઓ છે, બરાબર. નહીં તો વૃક્ષોનું પ્રમાણ પાછું વધી જાય. તૃણાહારી, બરાબર, એ તૃણાહારી જો આપણે બધા મારી નાખીશું તો બે પ્રોબ્લેમ થશે. એક તો વનસ્પતિઓનું પ્રમાણ વધતું જશે અને આ બાજુ માંસાહારીઓ મૃત્યુ પામશે, બરાબર. જો માંસાહારી મૃત્યુ પામશે
હવે ત્રીજું એક ઉદાહરણ, માંસાહારી એકલા મૃત્યુ પામ્યા તો તૃણાહારીઓની સંખ્યા વધતી જશે અને પહેલે બધી જ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી જશે. કહેવાનો મતલબ કુદરતની અંદર બધા સજીવો એક ચોક્કસ નિયંત્રણ હેઠળ, બરાબર, બધાને એક સાંકળી રાખવામાં, દરેક સજીવોનો કંટ્રોલ કરવા માટે એક ચોક્કસ નિવસન તંત્રની રચના થતી જોવા મળે છે, જેની અંદર આહાર શૃંખલા, આહાર જાળ જેવી વ્યવસ્થા હોય છે. ખ્યાલ આવી ગયો? રેડી? એટલે સંતુલન ત્યારે જ તપાસે જેટલી જૈવ વિવિધતા વધુ હશે મિત્રો. સંતુલન ત્યારે જ તપાસે કે જેટલી જૈવ વિવિધતા શું હોય મિત્રો? વધારે હોય. બરાબર? અહીંયા જુઓ, વધુમાં પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ લાભદાયી પરંપરાગત ખેતી મિત્રો, આપણી પરંપરાગત ખેતી એટલે વધારે પડતા રાસાયણિક ખાતરોનો, વધારે પડતા જંતુનાશક દવાઓનો ઉપયોગ. કેમ? હરિયાળી ક્રાંતિ જે આવી, બરાબર, જેના કારણે પાક ઉત્પાદન તો વધ્યું, પણ આમ સૌથી મોટો પ્રશ્ન આવ્યો, જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ, હવા, પાણી, જમીન ત્રણનું પ્રદૂષણ થયું, લોકોમાં રોગોનું પ્રમાણ શું થયું? વધી ગયું. બરાબર કે નહીં? બાકી ઉત્પાદન વધ્યું હતું, પણ એ હરિયાળી ક્રાંતિ આજે આપણા માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. લાભદાયી અને હાનિકારક બંને જૈવ સ્વરૂપોને મારી નાખવામાં આવે છે. તે એક સાકલ્યવાદી દ્રષ્ટિકોણ છે. મતલબ કે એક રાક્ષસી અથવા તો એમ કહી શકીએ કે પ્રોપર આતંકવાદી જો કહી શકાય કે એ પ્રોપર નિર્ણય નથી કે તમે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી અને લાભદાયી અને નુકસાનકારક એટલે કે હાનિકારક બંને જૈવ સ્વરૂપોને આપણે શું કરી રહ્યા છે? મારી રહ્યા છે. આપણે લાભદાયી જે જૈવ સ્વરૂપો કરાય એને તો આપણા પાકને ખૂબ જ જરૂર છે, એ જળવાઈ રહેવા ખૂબ જ જરૂરી છે. જે પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહના ક્ષેત્રની અસંખ્ય રચના કરતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓના જાળાની સમજનો વિકાસ માંગે છે મિત્રો. પારસ્પરિક પ્રક્રિયાઓની જાળાની સમજનો એક વિકાસ માંગે છે. મતલબ કે બધા એક સાથે જોડાયેલા છે, ક્યાંક ને ક્યાંક એકબીજા ઉપર નભતા હોય છે. બરાબર કે નહીં? આગળ ઓર્ગેનિક ફાર્મરની નજરે મોટે ભાગે આ દ્રષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત, પેસ્ટ પણ કહીએ છીએ, તેનું નિવારણ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે. તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટકો જીવંત રહી શકે નહીં કે જે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે તેના ઉપર શું હોય મિત્રો? નિર્ભર હોય છે. તમે જોઈ શકો છો આખું વાક્ય રચના એનસીઈઆરટીમાં બહુ બેસ્ટ આપેલું છે કે ભાઈ આપણને પેલા નુકસાનકારક કીટકો, જીવાતને નાશ કરવો છે, પણ બીજા લાભદાયી કીટકો એના ઉપર નભે છે કે જેના થકી આપણું એક ચોક્કસ નિવસન તંત્ર જળવાઈ રહેતું હોય છે. એક લાભદાયી કીટકો આપણા પરાગરેણની ક્રિયા, બરાબર, એ બધા ક્રિયાઓ માટે ખૂબ જ અગત્યના હોય છે. રેડી? તો એ લોકો તો નાશ થવા જોઈએ નહીં, અને એ લોકોનો ખોરાક તો પેલા નુકસાન કરતા કીટકો છે. ખ્યાલ આવી ગયો? આગળ આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો અને જંતુનાશકો પરની આપણી નિર્ભરતા મહદ અંશે શું થાય? ઘટી જાય છે. બરાબર? જૈવ કૃષિ, બાયોલોજિકલ ફાર્મિંગ ના મહત્વના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવંત સ્વરૂપો જે ખેતરમાં વસવાટ કરતા પરભક્ષીઓ, તે જ રીતે જંતુ, જીવાતો અને તેમના જીવન ચક્રો, ખોરાકના ગ્રહણ કરવાની રીતભાતો તેમજ વસવાટના સ્વરૂપો જે તેઓ પસંદ કરે છે તેનાથી પરિચિત થઈએ છીએ, જે આપણને જૈવ નિયંત્રણમાં યોગ્ય સાધનોના વિકાસ કરવામાં મદદ કરે છે. બરાબર? તો અહીંયા વસ્તુ એ જ કહેવા માંગે છે કે ભાઈ તમે ઉપયોગ કરો, આપણા જે કીટકો નુકસાનકારક છે એને મારવા છે, પણ બીજા કીટકો જે જરૂરી છે, બરાબર, ભલે આપણને હેલ્પ નથી કરતા પણ આપણને હેલ્પ કરતા કીટકો માટેનો એ ખોરાક છે, તો બધા કીટકોને મારવાથી આપણા પાક ઉત્પાદનનું સોલ્યુશન થવાનું નથી. બરાબર? અને મેઇન તો માઇનસ પોઈન્ટ એ છે મિત્રો કે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. બરાબર? એક સમય મિત્રો તમને એક સિમ્પલ ઉદાહરણ આપો. એક સમય જ્યારે અમે નાના હતા, શાયદ તમારા કરતા પણ, ત્યારે મમ્મી જો શાક સમારતા હોય તો સમજી શકીએ છીએ કે એ શાકની અંદર મતલબ કોઈ પણ પ્રકારનું, તો એની અંદરથી કીડા કે એવા આરામથી જોવા મળી રહેતા. સડો હોય જ અંદર, પણ તમે જુઓ આજના શાકભાજીમાં સડો ક્યાંય જોવા મળતો નથી મોટા ભાગે. રીઝન શું? કે એટલી બધી જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો છે કે જીવાત અંદર, એ કીટક અંદર રહી શકતો નથી, એ ઈયળ અંદર રહી શકતી નથી. બરાબર? હવે એ જ ખોરાક પાછો આપણે ખાઈએ છીએ. પેલો જીવ તો ચલો કદમાં સૂક્ષ્મ છે તો એના ઉપર એની અસર થઈ ગઈ ને મૃત્યુ પામે ત્વરિત, પણ
આવી જંતુનાશક દવાઓ આપણા શરીરમાં ધીરે ધીરે એક વિષ સ્વરૂપે જમા થતી જ જાય છે અને અંતે એક ભયંકર સ્વરૂપે બરાબર એ આપણા શરીરમાંથી રોગ સ્વરૂપે બહારની તરફ જોવા મળતી હોય છે, બરાબર કે નહીં? એટલે જંતુનાશકોનો જેટલો ઉપયોગ ઘટે એ સારું કહેવાય. ખૂબ જ જાણીતો લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય, બરાબર, જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાનો હોય છે, તેવા ભૃંગ કીટકો બેટલ્સ નો ઉપયોગ ક્રમશઃ એફ્રિડ્સ અને મચ્છરો મોસ્કિટોઝ થી છુટકારો મેળવવામાં ખૂબ જ લાભદાયી છે. હવે આપણે જંતુનાશક દવાઓ છાંટીએ એટલે લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય મૃત્યુ પામે, પણ એ જ લોકો ઘણા આવા આપણે શું કહેવાય ભૃંગ કીટકો બેટલ્સ, બરાબર, એ કોના ઉપર એફ્રિડ્સ અને મચ્છરો નો એક ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો આનાથી તો આપણને છુટકારો મળી રહ્યો છે ને, પણ તમારા દવાઓના છંટકાવથી આ લોકો મૃત્યુ પામશે તો આ લોકોનો આનાથી આપણને છુટકારો મળતો નથી. એના માટે આપણે પાછી બીજી દવાઓનો છંટકાવ કરીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? તો કેટલું આપણા નુકસાનકારક કહી શકાય છે ને ખેડૂતને એનું મૂલ્ય, ખેતી ઉત્પાદન મૂલ્ય પણ વધી જાય છે, એટલે ખેડૂતને પણ પરવડતું નથી કે વધારે પડતો રાસાયણિક કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો, બરાબર. આગળ હવે સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણમાં ઉદાહરણ સ્વરૂપે બેસિલસ તુરેન્જીસિસ નો અહીંયા ઉલ્લેખ કરેલો છે. બેસિલસ તુરેન્જીસિસ નામના બેક્ટેરિયા જે ખરા, બરાબર, એ ચોક્કસ પ્રકારની કીટકો, બરાબર, એના ઈયળને એ મારવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. એટલે વૈજ્ઞાનિકોએ જોયું કે બેસિલસ કોઈ ઈયળ છે બોલવર્મ, બરાબર, કે જે વનસ્પતિના પર્ણોને કોરી ખાય. એટલે વનસ્પતિના પર્ણોને કોરી ખાય એટલે સીધી વસ્તુ છે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે, એટલે ફળ ઉત્પાદનમાં શું થાય? ઘટાડો થતો જોવા મળે છે. તો વૈજ્ઞાનિકોએ શોધ્યું ભાઈ એ ઈયળ મૃત્યુ કેવી રીતે પામે છે, બરાબર. તો એ ઈયળના જે મૃત્યુ પામવાના કારણ મતલબ એમાં એક બેસિલસ તુરેન્જીસિસ નામનો બેક્ટેરિયા જે ખરો એના વિષને કારણે, બરાબર, એના ઝેરને કારણે પેલી ઈયળના પાચન માર્ગમાં છિદ્રો પડતા હતા અને મૃત્યુ થતી હતી. તો પછી એ જે ઈયળ જે ખરી મિત્રો એના શુષ્ક એટલે કે બેસિલસ તુરેન્જીસિસ બેક્ટેરિયા જે ખરા એના શુષ્ક બીજાણુ, બરાબર, ડ્રાય સ્પોર્સ સ્વરૂપે પેકેટ સ્વરૂપે આજે ઉપલબ્ધ છે. એટલે ખેડૂત શું કરે કે જે પાક ઉપર આવી ઈયળોની માત્રા વધારે હોય, બરાબર, તો એનો આપણે આ ડ્રાય સ્પોર્સનો શુષ્ક બીજાણુનો એના પર છંટકાવ કરવામાં આવે, એટલે ઈયળ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને ઈયળ ત્યાં સુધી મૃત્યુ પામે, બરાબર. આ એક સરળ સિમ્પલ પહેલાની પદ્ધતિ હતી. મિત્રો અત્યારે બાયોટેકનોલોજીની અંદર કપાસની અંદર બીટી કપાસનું મેં નામ સાંભળ્યું હશે, બરાબર. તો એની અંદર મિત્રો એવું છે કે આ બેસિલસ તુરેન્જીસિસ જે બેક્ટેરિયા ખરા, બરાબર, એ બેક્ટેરિયામાં એવું કોઈ જનીન છે જે ચોક્કસ વિષનું નિર્માણ કરે છે જેના કારણે પેલી ઈયળ મૃત્યુ પામતી હતી. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? આ જે બેસિલસ તુરેન્જીસિસ જે બેક્ટેરિયા ખરા એમાંથી એ જનીન ઉઠાવી લીધું અને એ જનીન પેલી વનસ્પતિ કપાસની અંદર દાખલ કરી દીધું. એટલે કપાસના દરેક ભાગમાં જનીનો આવી ગયા, દરેક કોષમાં દરેક એ પ્રોટીનનું નિર્માણ થવા લાગ્યું. હવે જેવી પેલી ઈયળ વનસ્પતિના પર્ણનો થોડો ઉપયોગ કરે તરત જ એના પાચન માર્ગમાં છિદ્રો પડે છે અને મૃત્યુ પામે છે. આજે કપાસને મિત્રો બીટી કપાસ તરીકે ઓળખવામાં આવે છે. અને ચેપ્ટર 12 ની અંદર મિત્રો આ જ વસ્તુ બાયોટેકનોલોજી ઉપર આપણે ડીપમાં અભ્યાસ કરવાના છીએ, બરાબર. પરંતુ એક પર્ટિક્યુલર હવે એક પર્ટિક્યુલર એ જ ઈયળ મૃત્યુ પામશે કે જે આપણા કપાસના પાકને નુકસાન કરતી હતી, પણ બીજા કીટકો સેફ રહેશે. તો એ વસ્તુને પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. જો શું કહે છે? બેસિલસ તુરેન્જીસિસ જેને બીટી તરીકે ઓળખાય છે, બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળ કેટરપિલરના નિયંત્રણ માટે કરવામાં આવે છે. તેઓ શુષ્ક બીજાણુ ડ્રાયડ સ્પોર્સ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે, જેનો પાણીમાં ભેળવીને અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાઈ, બ્રાસિકા અને ફળાઉ વૃક્ષો પર તેનો છંટકાવ કરવામાં આવે છે, જેમાં કીટક ડીમ એના લાર્વા દ્વારા તે ખવાય છે અને ડીમના અન્ન માર્ગમાં આ વિષ મુક્ત થાય છે અને ડીમને મારી નાખે છે, બરાબર. પણ આ જૂની પદ્ધતિ છે. જો આગળ કહે છે જીવાણુમય રોગ કેટરપિલર ઈયળનો મારી નાખે છે પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતું નથી. આપણા બીજા કીટકો જે લાભદાયક કીટકો છે એ તો બચી ગયા. હવે આગળ બાયોટેકનોલોજીની વાત જે મેં તમને કરી, લગભગ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકો બેસિલસ તુરેન્જીસિસના વિષકારક જનીનોને
વનસ્પતિમાં દાખલ કર્યા છે. આવી વનસ્પતિઓને કીટ જીવાતના આક્રમણ સામે શું આપે છે? પ્રતિકારકતા દાખવે છે. અને બીટી કપાસ આવું જે એક ઉદાહરણ છે, બીટી બેસિલસ thuringiensis નો બીટી છે, જે આપણા દેશમાં કેટલાક રાજ્યોમાં ઉછેરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે આપણે આ જે નુકસાનકારક કીટકો છે એને બીજા જ સૂક્ષ્મજીવો દ્વારા આપણે એમનું સોલ્યુશન મતલબ કે એમને મારી અને સોલ્યુશન લાવી શકીએ છીએ, જેથી લાભદાયી કીટકો એ આપણા વનસ્પતિ મતલબ કે જે આપણું નિવસન તંત્ર છે, જે આપણું ખેતર એક પ્રકારનું નિવસન તંત્ર કે જેની અંદર એ જૈવ વિવિધતા જળવાઈ રહે અને આપણને ઉત્પાદનમાં વધારે ફાયદો થાય. ચલો, ક્લિયર છે? બરાબર. વિદ્યાર્થી મિત્રો, આગળ થોડા પાછા એક્ઝામ્પલ જોઈએ આપણે, જે એનસીઈઆરટી માં જ આપણને આપેલા છે. જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાઇકોડર્મા ફૂગ છે મિત્રો. ટ્રાઇકોડર્મા ફૂગનો ઉપયોગ રોગિષ્ટ પાકની સારવાર કરવામાં આવે છે. ટ્રાઇકોડર્મા મુક્તજીવી ફૂગ છે. ખાસ યાદ રાખો મિત્રો, એક્સ્ટ્રા પોઈન્ટમાં આપણે ટ્રાઇકોડર્મા યાદ રાખીએ છીએ, પણ એ કેવી છે? મુક્તજીવી છે, સહજીવી છે. બરાબર. તો એ ખાસ ધ્યાન આપવાનું છે. તો કે મુક્તજીવી ફૂગ છે જે સામાન્યતઃ મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે. કોના નિવસન તંત્રમાં મિત્રો? મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે. તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક તરીકે વર્તતી હોય છે. એ સિવાય મિત્રો બકુલો વાયરસ, બરાબર, કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જે છે. ખાસ યાદ રાખજો, બકુલો વાયરસ સંધિપાદીઓ છે, અન્ય કીટકો છે, બરાબર, એનામાં રોગ સર્જવા માટેનો જવાબદાર ઘટક છે આ વાયરસ. તો એ વાયરસનો ઉપયોગ પણ કીટનાશકમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મોટાભાગના બકુલો વાયરસ જૈવિક નિયંત્રક છે. તેમનો સમાવેશ ન્યુક્લિયોપોલીહાઇડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ થાય છે. તો બકુલો વાયરસ કોની અંદર સમાવેશ થાય છે? ન્યુક્લિયોપોલીહાઇડ્રોવાયરસ પ્રજાતિમાં એનો સમાવેશ થાય છે. એ પણ મુદ્દો ખાસ યાદ રાખવા જેવો છે. બરાબર. એમસીક્યુ મિત્રો આ ટાઈપના જ વધારે બહારનું જાણીએ તો બરાબર છે, પણ પહેલા આ ટાઈપના વર્ડ આ ચેપ્ટરોમાં ખાસ યાદ રાખવા જરૂરી છે. આ વિષાણુઓ જાતિ વિશેષ લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિડલ એપ્લિકેશન માટે શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે. એટલે કે લઘુ વર્ણપટીય જે કીટકીય પ્રયોજન જે ખરા, બરાબર, એ આ વિષાણુઓ કે જે આપણા માટે ખાસ ઉપયોગી છે, આવા બેક્ટેરિયા, આવા સૂક્ષ્મજીવો માટે, બરાબર. એવું જાણવા મળ્યું છે કે તેઓ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ, લક્ષ્યહીન કીટકો ઉપર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી. મતલબ આ ટાઈપના જે વાયરસ જે ખરા મિત્રો, એ આપણા જે લક્ષ્યહીન સજીવો, મતલબ આપણું લક્ષ્ય શું છે? તો કે પેલો જે નુકસાનકારક કીટક છે એને જ મારવો, બાકીના કોઈ સજીવને નુકસાન થવું જોઈએ નહીં. તો એ લક્ષ્યહીન કીટક હોય, સસ્તન, બરાબર, બધા જ ઉલ્લેખ કર્યો. વનસ્પતિ, સસ્તન, પક્ષી, માછલીઓ કેમ? કારણ કે મોટા ભાગે જે જંતુનાશકોનો છંટકાવ થઈ રહ્યો છે બધું ક્યાં જાય છે? પાણીમાં ઠલવાય છે. વરસાદ સાથે જાય છે નદી સરોવરમાં, જમીન ખેતરમાંથી ધોવાઈને, ત્યારે એ લોકોને પણ નુકસાન થતું હોય તો એ લોકોને નુકસાન થવું નહીં જોઈએ નહીં. બરાબર. તે વિશેષ રૂપે અત્યારે ઈચ્છનીય છે જ્યારે લાભદાયી કીટકોનું રક્ષણ થાય. બરાબર. અને છેલ્લે શું કહે છે? ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ IPM માં તેમનો ઉપયોગ કરી સંવેદી નિવસન તંત્રના વિસ્તારોનો ઉપચાર થાય છે. બરાબર. એક સંસ્થા કે ભાઈ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ, કે ભાઈ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે ભાઈ જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટે અને સૂક્ષ્મજીવો દ્વારા આવા નુકસાનકારક કીટકોનો નાશ થાય, પણ લાભદાયી કીટકોને સાચવવામાં આવે. ચલો, ક્લિયર છે મિત્રો? તો અહીંયા એનસીઈઆરટી બેઝ આખો ટોપિક આપણો શું થયો મિત્રો? પૂર્ણ થયો. બરાબર. કે જેની અંદર જે પણ વર્ણન હતું, બરાબર, બકુલો વાયરસ છે, બેસિલસ thuringiensis છે, બરાબર, તો આ બધા ટ્રાઇકોડર્મા ફૂગ છે, આ બધા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરી આપણે જંતુનાશક દવાઓ, બરાબર, કીટનાશક દવાઓ, નિંદણનાશક દવાઓનો ઉપયોગ ટાળીએ અને આવા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરી લાભકારક કીટકોનો બચાવ કરીએ, જેથી આપણું નિવસન તંત્ર વધારે સ્થાયીપણું દર્શાવે ખેતરની અંદર અને વધારે સારું ઉત્પાદન આપણને પ્રાપ્ત થાય. પ્લસ હવા, પાણી, જમીન એનું પ્રદૂષણ ન થાય અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. બરાબર. અને ખાસ જે
એવા સજીવો, વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ, લક્ષ્યહીન કીટકો એનું પણ આયુષ્ય લાંબુ થાય, એ લોકો પણ આવા રોગોથી પીડાય નહીં. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. હવે મિત્રો થોડા એક્સ્ટ્રા પોઈન્ટ છે અહીંયા આપણે ચર્ચા કરવાની છે મિત્રો કે ભાઈ નીટ તો મેં હેડિંગ માર્યું છે, નીટ તો બધું જ છે, એનસીઆરટી બી એક નીટ જ છે, પણ એક એક્સ્ટ્રા પોઈન્ટ અહીંયા મેં આપેલા છે, ધ્યાન આપીએ થોડું કે ભાઈ શાકભાજી, ફળ અને ધાન્ય પાકોમાં સૂત્રકૃમિઓ દ્વારા રોગ પેદા થાય છે. તેના નિયંત્રણ માટે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ દ્વારા તૈયાર કરેલી બાયોનેમેટિસાઇડ્સનો ઉપયોગી પુરવાર થઈ છે. મિત્રો ખાસ યાદ રાખજો, વાયરસ, બેક્ટેરિયા, ફૂગ દ્વારા તૈયાર કરેલી બાયોનેમેટિસાઇડ્સ જેનો ઉપયોગ શાકભાજી, ફળ અને ધાન્ય પાકોમાં સૂત્રકૃમિઓ દ્વારા જે રોગો થતા હોય એની સામે રક્ષણ મેળવવા માટે ખાસ ઉપયોગ કરવામાં આવે છે, જેનું નામ છે બાયોનેમેટિસાઇડ્સ. અને એનું એક્ઝામ્પલ મેં એક ઉદાહરણ આપ્યું છે મિત્રો, સ્યુડોમોનાસ દ્વારા તૈયાર કરેલ ક્વોન્ટમ 4000 નો ઉપયોગ ધાન્ય પાક અને શાકભાજીના રોગમાં અસરકારક છે. ધાન્ય પાક અને શાકભાજીના રોગકારકમાં કેવું છે મિત્રો? અસરકારક છે. ચલો ક્લિયર. બેક્ટેરિયા દ્વારા જૈવિક નિયંત્રણ, બરાબર, ઇન્સેક્ટિસાઇડ્સ અને કયા બેક્ટેરિયામાંથી એ પ્રાપ્ત કરેલી છે? તો કે સ્પોરીન જે દવા છે મિત્રો એ બેસિલસ થુરેન્જિસિસ માંથી પ્રાપ્ત કરેલી છે, અને ડૂમ એ બેસિલસ પેપેલી અને બેસિલસ લેન્ટિમોર્બસ માંથી પ્રાપ્ત કરવામાં આવે છે. બરાબર, થોડા અટપટા નામ છે મિત્રો, તો વારંવાર વાંચતા રહેશો, નોટ બનાવી હોય અને એમાંથી જોતા રહીએ જ્યારે આ ચેપ્ટરની એક્ઝામ આવે. આપણે એમ નથી કહેતા ગોખી જ કાઢો, પણ જોતા રહીએ, કોઈ વાર પૂછાય તો તરત જ આપણે લાઈટ થઈ જાય, આ તો મેં વાંચેલું છે ક્યાં. બરાબર કે નહીં? આગળ, ફૂગ દ્વારા જૈવિક નિયંત્રણ. કીટકોમાં રોગ ઉત્પન્ન કરતી ફૂગને એન્ટેમોપેથોજેનિક ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. કીટકોમાં રોગ ઉત્પન્ન કરતી ફૂગને મિત્રો એન્ટેમોપેથોજેનિક ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. બરાબર. પછી મિત્રો ડિવિન અને કોલેગો એ ફૂગના બીજાણુઓ છે. ડિવિન અને કોલેગો ફૂગના શું છે? બીજાણુઓ છે, જેનો નીંદણ પર છંટકાવ કરતા નીંદણનો નાશ થાય છે. બરાબર. અને પોલ્મીવોરાલ્ટ નીંદણનાશક છે. બરાબર, એક ફૂગનું એક્ઝામ્પલ આપી દીધું. પોલ્મીવોરાલ્ટ એ શું છે મિત્રો? નીંદણનાશક છે. એટલે કે ડિવિન અને કોલેગો એ ફૂગના બીજાણુઓ છે, જ્યાં નીંદણ વધારે ઉગ્યું હોય એના ઉપર જો છંટકાવ કરીએ તો એ નીંદણ એટલે વધારાની વનસ્પતિ શું થાય? નાશ પામતી હોય છે. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? હજુ પણ થોડા એક્ઝામ્પલ છે મિત્રો, પોઝ કરીને લખી દેજો. બોટનિકલ કીટનાશક અને તેના સ્ત્રોત, મતલબ કે ઘણી એવી વનસ્પતિઓ છે કે જે આપણા માટે કીટનાશક તરીકે વર્તતી હોય છે. બરાબર, જેમ કે એટલે કે ઇન્સેક્ટિસાઇડ તરીકે વર્તે, જેમ કે નિકોટીન કોની અંદર? તો કે તમાકુના છોડની અંદર આપણને પ્રાપ્ત થાય છે મિત્રો. બરાબર કે નહીં? પછી મિત્રો પાયરેથ્રોઇડ્સ, બરાબર, તો એ આપણને ક્રાઇસેન્થેમમ સિનેરેરિયા ફોલિયમ માંથી પ્રાપ્ત થાય છે. બરાબર. એના પછી મિત્રો વાત કરીએ રોટેનોન, તો કે ડેરિસ એલેપ્ટિકા માંથી, એના મૂળમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ બધી વનસ્પતિઓ છે મિત્રો, બધી શું છે? વનસ્પતિઓ છે. રિયાનિયા, તો રિયાનિયા મિત્રો રાઇમિયા સ્પેસિયોસામાંથી, એના મૂળ અને પ્રકાંડમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર. અને એઝા ડિરેક્ટા, તો કે એઝા ડિરેક્ટા ઇન્ડિકા મિત્રો લીમડાનું વૈજ્ઞાનિક નામ છે એઝા ડિરેક્ટા ઇન્ડિકા, એટલે કે લીમડાના બીજમાંથી આપણને એઝા ડિરેક્ટિન ઇન્સેક્ટિસાઇડ પ્રાપ્ત થાય છે. મિત્રો લીમડાના પાનનો તમને ખબર હશે, બરાબર, આપણે જોયું હશે કે આપણા ઘરમાં પણ અનાજની અંદર ઉપયોગ થતો હોય છે. બરાબર. તો એઝા ડિરેક્ટા ઇન્ડિકા એટલે કે લીમડાના બીજમાંથી. તો આ બધી વનસ્પતિઓ છે કે જેમાંથી આ બધા ઇન્સેક્ટિસાઇડ્સ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. બરાબર. તો આ બધા જ મિત્રો જૈવિક નિયંત્રણ કહી શકાય કે જે આપણે સૂક્ષ્મજીવો જેમાં ખાસ કરીને વાયરસ, ફૂગ, બેક્ટેરિયા અને વનસ્પતિ સ્ત્રોતો દ્વારા આવા એમનો ઉપયોગ લઈ અને આપણે જે રોગકારકો જે કીટકો છે એને સૂત્રકૃમિઓ છે એનો બચાવ કરી શકીએ છીએ આપણા પાકનો, અને ફળદ્રુપતા પણ જમીનની જાળવી શકીએ, સાથે સાથે પ્રદૂષણની માત્રામાં પણ ઘટાડો કરી શકીએ છીએ. બરાબર. અને લોકોના સ્વાસ્થ્ય પણ સારી રીતે જાળવી શકીએ. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે. ઓકે.